તો મિત્રો અત્યારે આપણે ભૂતળા દાદા આવ્યા છે। ભૂતળા દાદાનું મંદિર છે મિત્ર। અહીંયા બહુ મોટું વિશાળ મંદિર પણ છે અને હંબળી હેઠે બા છે ને દાદા કા બાબુ? હંબળી હેઠે દાદા છે મિત્ર। અહીંયા કહેવાય છે કે ધાર્યા કામ થાય છે, તે તમે ધારો તે કામ થાય છે એમ એવું અહીંયા ખરેખર ઘણાના કામ થયેલા પણ છે। સરસ મજાનું હા રોજડા આવે ને, હા રોજડા આવે, હાવજુ આવે કા બાપુ અહીંયા? તો તમને પહેલાં હું ભૂતળા દાદાના દર્શન કરાવું મિત્ર। આ છે ભૂતળા દાદા। દાદા જય ભૂતળા દાદા। હંબળી હેઠે ભૂતળા દાદા છે। બાપુ કેટલાક વર્ષ થયા હતા ભૂતળા દાદાના? ઓહો, બહુ ઐતિહાસિક વર્ષો જૂના ભૂતળા દાદા છે। ભૂતળા દાદા મંદિર બનાવવાને જ દેતા, બસ ખુલ્લામાં રહેવું છે એટલે ખુલ્લામાં છે એમ એવું પણ આપણે જાણો એમ ને। હા ના પાડે બાપુ? ના પડે, ચીટીયું નાખ્યું ને દાણા જોયા, ચીટીયું ના પડે, ખુલ્લામાં રહેવું એમ ખુલ્લામાં રહેવું। બાપુ કહેશ કે દાદા એ ઘણા આમ માગો એ તમને દાદા કામ કરે છે, એમાં શું તમે કહેવા માંગો બાપુ? અરે બાપુ અહીંયા તો કરોડો આ દાદો તો જાગૃત દાદો છે, આ થોડો કઈ જેમ તેમ દાદો છે બરાબર। અહીં તો લાખો માણસ અને અહીંયા તો રોતા રોતા આવે તો દાંત કાઢતા કાઢતા જાય। તો મિત્ર એ રીતના ભૂતળા દાદા અહીંયા છે। સરસ મજાનું દાદાની માટે શ્રદ્ધા હોવી જોઈએ, શ્રદ્ધા હોવી જોઈએ એટલે કામ થાય। અને જંગલ જેવું છે અને બહુ મસ્ત છે। અહીંયા સંત પણ એક છે।